આ હું બધા મારી જાનમાં આવ્યા હોય એમ બેઠા છો. જલપાબેન તમે તો આખું ગામ નોતરું લાગે મેગી ખાવા. હું થોડી સંપાબેન આ કોઈને નોતરવા ગઈ છું. ઈ બધા આવ્યા એની રીતે. મને કહે કે જલપાબેન તમે સીધ જાવ છો. હું કહું મેગીનો પ્રોગ્રામ છે ને તે લીમડે જાવ છું. એટલે કે હાલો ને અમારે ખાવી છે. તો બધા વાહો હેલા આવ્યા. એકાબીજાને પૂછતી આવ્યું ને હાલ્યું આવ્યું એનો તો મને કાંઈ વાંધો નથી. પણ તમે મેગી તો પાછી હામટી લીધી છે ને આ બધાને પૂરી થાય એટલી. બાકી તમે શું કરશો પછી શું ગરસાવશો આ બધાને? અરે સંપાબેન તમે કાંઈ ટેન્શન લ્યો માં. અમે હમણાં અમારી રીતે બધું લઈ આવશું. અહીં તમારે શું જોઈ છે મગાવો એટલે બધું હાજર થઈ જાય. મારે તો બધું જોઈ છે જો તમે હાજર કરી શકતા હોય તો. આ કાંઈ ઈંધણ છે મેગીના? કોઈને ખબર છે મેગીનો પ્રોગ્રામ છે? અને તમે બધું દોડ્યું આવ્યું છો. પેલા અહીંયા તૈયારી કરાય કે આપણે મેગીનો પ્રોગ્રામ હોય ને તો હરખું બધું અહીં ગોઠવી દેવાય. અહીંયા આવ્યા તો લ્યો આ બધા મારી જાનમાં આવ્યા હોય એમ વરાજાની ને વહુની રાહ જોઈને બેઠા હોય એવું લાગે. અરે તારું લોહી બારમાં ઓલીને મોકલી છે ગોગડીને ઈ બધું લઈને આવે છે. તું લોહી બાર છો તારું 20 ગ્રામ લોહી ઓછું થઈ જાય. અમારું કોઈનું નહીં થાય. તો એમ જરબામાં ફાટો ને કે ઓલીને મોકલી છે લેવા અને ગોગડીને જ પાછી તમે લેવા મોકલી. અડધા ગામમાં આટા મારીને અહીં આવશે. આપણો મેગીનો પ્રોગ્રામ થાય 10 વાગે. જરબાને તમે તો પાછું બધું બકાલું લઈને આવ્યા છો ને. તમે કહેતા હતા મોટે ઉપાડે કે મારી પાસે બધું પડ્યું છે હું લેતા આવે. તો જાઓ લેતા આવો હવે. અહીંયા હું મારું મોટું જોઈને બેઠા છો. અરે સંપાબેન તમે શું ઉપાડી કરો છો? આ માર સિંટુડો રહ્યો આગળી મોકલે બધું લઈને આવશે. અને સિંટુડા તું બાઈ વસારે શું કરશો? અહીંયા બાઈનો પ્રોગ્રામ છે. કઈ તારો પ્રોગ્રામ નથી. છોકરા કે જણને અહીં આવવાનું જ ન હોય બાઈનો વસારે. લે માલેનો મેદી થાય હોય અને હું ક્યાં મોટો છું? હું તો નાનો છું એટલે આવી ઢગું ને. હા તો તમે આવી શકો ને તો તમારે અહીં કામે કરવાનું હોય. જાઓ તમાર મમ્મી કે ને એ બધું લઈ આવજો. જા સિંટુ બટા આપણે પાણી આવે છે ને મેં બધી શાકભાજી રાખ્યું છે એ લઈ આવી છે. મમ્મી હું આવું તાલે કે મેગી કરતા નહીં હો. નકર હું તમારું બધાનો વાળો કાઢે. અહીંયા કઈ સયાની ને છે ને મેગી કરવી. તું બકાલું લઈ આવે તો મેગી થાય અને મેગી વાળા બેન હજી કઈ આવ્યા નથી. હું અમારા મોવારાની મેગી કરવી. હા બેટા તું આય પછી જ મેગી થાય ને. એમનેમ તો કઈ મેગી થવાની નથી. જા તો ફટાફટ શાકભાજી લઈ. ભાભી પણ તમે શું એટલા બધા ગરમ થાશો? ઘડીક વાર બેસી જાવ ને મગજ ઠંડો કરી લ્યો. તમારા મગજ ગરમ થવાથી કઈ મેગી નહીં થઈ જાય આપણે. અરે મને આપણા ડોહીની ઉપાડી છે. જો ઈ પાછી ધુઆ પુઆ થઈ ગઈ ને તો આપણે ક્યાંયનું નહીં રહી. એને હું ઘેરની દવા દઈને આવીશું એટલે ઈ ઉઠવાના જ નથી. તમે ટેન્શન લ્યો મે 10 વાગ્યા લગી નહીં ઉઠે. અરે નાગરી તને કોણે ઘેરની દવા પાવાનું કીધું તું? હવે ઈ ઘેન સડ્યું મરી જાય ને તો આપણે ક્યાંયનું નહીં રહી. લ્યો આલે સંપાબેન તમે બધાએ જે સામાન માંગ્યો હશે ને ઈ બધું હું લેતા આવી ગઈ ગોગડી બેન બધું લઈ. અને આ હું તમ ધોઈડા આવ્યા ખાલી મેગીન સુલો લઈ. બકડીયું ને એવું બધું કોણ લેતા આવશે? એવું પાછું મને કોઈએ નહોતું કીધું. મને તો ખાલી સુલો ને મેગી લઈ આવવાનું કીધું હતું. એટલે હું ઈ બે લઈને દોડી આવી. યો વાટી લ્યો આનો ટાંગો. હવે બકડીયા વગર મેગી કેમાં કરવી? એટલી તો અક્કલ હોય કે બકડીયું લઈને જવાય. આ ભૂતના પેટનું આવીને એમને બેહવા માંડ્યું. અને જેને અક્કલ નથી ને એને જ બધું લેવા મોકલી. ખબર છે આને અડધું યાદ નથી રહેતું. તો હું કામ લેવા મોકલો? લાવો ની ભાઈ બાપા હું મારી ત્યાંથી બકડીયું લઈ આવું. એટલી બધી રાયડો નાખશો ને તો આખા ગામને ખબર પડશે કે આપણે મેગીનો પ્રોગ્રામ છે. જાઓ બકડીયું તો લઈ આવજો બાકી પાછો સમસો લઈ આવજો. નકર તમે અડધું ભૂલીને આવશો. લે મમ્મી હું ડુંગળી લેતા આવ્યો. લે સિંટુડા તું ખાલી ડુંગળી જ લઈને આવ્યો? બીજું બધું શાકભાજી ક્યાં ગયું? પાણી આલે તો ખાલી ડુંગળી પઈ લીધી એટલે હું તો ખાલી ડુંગળી જ લઈને આવું ને. સોરી સંપાબેન હું તમને કહેતા ભૂલી ગઈ કે મેં તો હજી મહિના દી પહેલા શાકભાજી બધું લીધું હતું. તે ઈ શાકભાજી બગડી ગયું તો મેં નાખી દીધું. બસ મારી પાસે તો ડુંગળી છે બીજું તો કાંઈ નથી. તે તમે હું એક મહિના લગીન શાકભાજી આખો છો? અરે આ જલપાબેન છે સામા માખી પડી હોય તો સુસી પી લે એવા. આ તો ખાલી હારસ મહિનો દી આલે છે. 5-5 મહિના આવતું હોય તો એમે રાખે એમ છે. આ જલપાબેન નું કામ નાડી નેફા વગરનું હોય. મને ખબર જ હતી તમે કાંઈક ને કાંઈક ગડબડ કરશો. અરે આજે આ મેગી ખાવા મળશે કે નહીં મળે? હું તો ક્યારની મેગીની રાહ જોઈને બેઠી છું. આ હું કઈ રોબોટ છે કે સાપ દબાવીને બધું અહીં તૈયાર મળશે? અરે મેગી ખાવી હોય ને તો બધી વસ્તુ લઈ આવે. એમને ન આયા બેહી જવાય તુરલ મોરાન છે. અરે સંપાબેન તમે ટેન્શન લ્યો માં. મારી ત્યાં બધું શાકભાજી છે ને મોરેલું પડ્યું છે. હું હમણાં જ લેતા આવું. હા તો ચા જલ્દી લેતા આવજે. અને વટાણા ને ગાજર ને બધું છે ને મેગીમાં ઈ નાખ્યા વગર મજા નહીં આવે. હા બધું છે ટેન્શન લ્યો માં હમણાં લઈને આવું. જોયું ને જલપાબેન તમારા ભૂલના કારણે બધાય નાકાન થોડા થાવું પડ્યું. તમે મેગીનો પ્રોગ્રામ ગોઠવો તો અહીંયા બધું તૈયાર હોવું જોઈએ ને. 20-20 રૂપિયા તો બધા પાસેથી તમે લઈ ગયા હતા તો અહીંયા કઈ તૈયાર મળ્યું નહીં. હેલો ફ્રેન્ડ જો તમને અમારો મેગી વાળો વિડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આનો પાર્ટ 2 પણ આવશે એ પણ જોવાનું ભૂલતા નહીં. અને
કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો ટાટા.